હું સોપો ગોતે છો અહીંયા છે આપણે 17 ક્યાં છે જાય અહીંયા 15 થી 20 મિનિટ થઈ ગઈ છે આપણે અહીં બેઠા એના અને તમને હાઈ બતાવી છે ગુરુ થયા બસ અને ઓલી વખતે તો પંચર પડ્યું ને ત્યારે તો રણ જેવું હતું અને આજકાલ થોડુંક તમને બતાવું જોવો છે ને નાખી આપણે લીધી છે ને એ ખાઈ છે જોવો છે ભાઈ બાપુજી આવ્યા કે બાપુજી શેમાં આવ્યો કૃષુ બાપુજી શેમાં આવ્યો બસમાં આવ્યો ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં હશો તો તમારું સ્વાગત છે નવા વ્લોગમાં ફરીથી મસ્ત મજાના જો કે રેડી થઈ ગયા છીએ ને આપણે હાવ ખાનનો સમય થઈ ગયો છે તમને જો કે થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે આજે આપણે જવાનું છે સુરત એટલે સુરત શું લેવા જવાનું છે એ તમને આગળ જણાવશું તો આપણે રેડી થઈ ગયા છીએ અને હાલના અત્યારે 7 વાગી ગયા છે હવે જો અમારી મેડમ છે ને ઠેલા પહેલાં છે ને આ બધું કમ્પ્લીટ કરીને બેસી ગયા છે અને ભાઈ અમારા કિયનભાઈ બાજુમાં બેઠા છે તો કિયનભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ સુરત જવાનું છે પણ અમારે કિયનભાઈને લઈને જ જવાના અને અમારે આર્યનભાઈને નથી લઈ જવાના કા શું કહે છો મેડમ તો હા જો ભાઈ આપણે આ બૂટ છે ને એને થોડુંક પોતું મારવાનું બાકી હતું અને આ ઠેલાને એવું તો બધું કમ્પ્લીટ કરી વાળ્યું છે તમારા મેડમને છે ને અગાઉ બગા આવવા મળ્યા છે હા હું મેડમ ચાર થઈ ગયા તૈયાર થઈ ગયા ફોન આવી ગયો 10 વાળાનો 7:45 કરી દીધા 7:30 નું કહેતા હતા ને 7:45 ફોન આવ્યો છે હા કિયનભાઈ હાલો આવજો હો જય શ્રી કૃષ્ણ હા જય માતાજી જય શ્રી કૃષ્ણ ટાટા હા તો જો આપણે બસ વાળાનો ફોન આવ્યો છે જો કે આપણે ગણવીને તો હજી 5 મિનિટની વાર લાગે એવું છે ઊભા રહી ગયા છીએ અહીંયા જો આ અમારા ગામનું બસ સ્ટેશન છે ભાઈ જોઈ જુઓ અંધારું થઈ ગયું છે ને હવે તો ફાઇનલી 7:45 થઈ ગયા છે આપણને ભાઈ મૂકવા આવ્યા છે આમ જુઓ અને અમારા કિયાનભાઈ ને બધા છે ને આ ટ્રેક્ટરની લારીમાં રમે છે જો દુલોને બધા હે ભાઈને અંદર છે ને આમાં રેચી છે ને ત્યાં ભાઈને રમવાની મજા આવે છે જો તો ભાઈ હીરો છો કાનમાં હીરો હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં આપણે 7:30 બદલે 7:45 પણ હજી બસ આવી એ તો વહેલા મોડું કારક થતું હોય એવું બસ સ્ટેન્ડ આવીનું ભાઈ એને 10 મિનિટ થઈ હવે મને એમ કે આવતી જશે ક્યાંક લાઈટ થાય છે એવું લાગે છે તો ફેમિલી જો આપણે ફાઇનલી બસ આવી ગઈ છે તો હું સોપો ગોતે છો અહીંયા છે આપણે 17 ક્યાં છે જાય અહીંયા પડખ્યા તો બસ ચાલો ચડો અત્યારે હાલો ગાડી લેવી ને ગાડીનું છે ને સોફામાં રાખવાનું હોય ગોદડા લઈ છે ને ઓઢવાના બરકી અને નારિયેળ ને દૂધ બશારાને બેને મૂકીને વી એમ થાય કે લેતા આવ્યો તો સારું હતું પણ એક દિવસ બે દિવસ લગાવવું હોય ખોટા ફોવારે ફેરવવા એટલે કાંઈ લાવ્યા નહીં ખોટા ઘરે સુરક્ષિત રહે મજાના એટલે આપણે ત્યાં આગળ બસ ઘડી પવન આવે છે ત્યાં સુધી વાંધો નહીં એસી શરૂ કરે એસીની વાટે છે આમ કે ને તો હાલો ફેમિલી જો આપણે ભાવનગરની બહાર નીકળતા આપણે જ્યાં પહેલું ટોલ નાકું આવે ને ત્યાં આપણે વટીને ગાડીમાં પંચર પડ્યું છે એટલે અમે ને મેડમ ભાઈ ઊભા છીએ બાય તમને બતાવું જુઓ રાઈટ 11 હા હા કારણ કે એડ્રેસમાં તમને નહીં આપી શકું કારણ કે આ બધું આપણે ખારો પટ છે આ બધું મીઠું પકવે ને એ જગ્યામાં તો બરોબર પગ્યા છે પેલું ટોલ નાકું થયું ત્યાં તો મેડમ હા તમને બતાવું તો આ બધું જો આપણે પંચર કરે છે જો આ બધું જુઓ ચાલો ફેમિલી તો આપણે 1 વાગી ગયો છે ને આપણે નસ પીડો છે એટલે કે આપણે હોટલે પહોંચી ગયા છીએ જો શ્રીનાથજી આપણે હોટલ છે અમારે મેડમ છે ને સેણાદાર ખાઈ છે જુઓ આપણે જે જગ્યાએ છે ને નાખી આપણે લીધી છે ને એ ખાઈ છે જુઓ એટલે એકલા નથી કરવાનો અમારે કરવાનો છે હા મેડમ તો હાથા ખોટી નહીં પછી એકલા ખાવા માંડ્યા છે હે હા
મેડમને બીજું કાંઈ તો નથી ભાવતું. મેં કીધું હોટલ મંદિર આમ ખાવા જઈએ પણ એ ના પાડે છે. કારણ કે આ રસ્તામાં આપણે પંચર પડ્યું હતું તે બહુ ઝાઝો ટાઈમ નથી લીધો. કારણ કે સવારમાં આપણે વહેલા પહોંચવાનું હોય એટલા માટે આપણે વહેલા હેર ઉપર લીધી છે. ને બીજી ક્યાંય તો વોલ્ટર ક્યાંય કરશે નહીં. આપણે પૂછ્યું લીધું છે એને કે બીજી ક્યાંય વોલ્ટર નથી સીધી આવે કે આપણે સુરત ઉભી રહે તો એ બાયપાસથી લેવાની છે. અને આપણે નાસ્તો અહીંયા બસમાં લઈ લીધો છે. આમ જુઓ ડીશ આમ નામ ભર્યું છે કા મેડમ? ધરાઈ ગયા એક બે સમજી ખાઈ તો શું કીધું હાલો હાલો એમ મન માં દીધો. હા. બે હોય બે જાવ ન કરવી જવી. તો ફેમિલી આપણે છે ને રોડ ઉપર બેઠા છીએ અત્યારે આમ જુઓ અને વાગ્યા છે આપણે રાતના 3 15 થી 20 મિનિટ થઈ ગઈ છે આપણે અહીં બેઠા એના. અને તમને હામી બતાવી છે ગુરુ સયા બસ પડી છે. આમ જુઓ અહીંયા આ ગુરુ સયા બસ છે ને આપણી બસ અહીંયા પડી છે જુઓ. અને બીજી ગુરુ સાહેબ બસ અહીંયા આવી ગઈ છે. કારણ કે એક વખત તો આપણે પંચર પડ્યું હતું હવે પાછું અત્યારે ટાયર ફાટ્યું છે. એટલે હવે તો શું ખબર કે મેડમ આપણે આજે નાયા વગર આવ્યા છે કાંઈ ખબર નથી પડતી. હા એવું ન હોય એ તો આપણી કઠણાઈ એવી બધાને ઊંઘ આવતી હતી ને એવો અવાજ આવ્યો ને એટલે બધા ઊભા થઈ ગયા. નમી શેકાય બસ કેમ કે એક ટાયર ઉપરથી વજન રહ્યો છે બધું એટલે એક ટાયર ઉપર આવે એટલે આ બીજી ગુરુ સાંઈ આવીને એની પાસેથી હવે ટાયર લેવા ગયા. કેમ કે હારે તો એક ટાયર જ હોય તો એ તો આપણે પહેલાં બદલાઈ નાખ્યું હતું. તમે વિડીયો જોઈને આવ્યા તમને ખબર હશે. અને હવે તો ફાટી જ ગયો અવાજ જ એટલો આવ્યો ને તેમ થઈ ગયા પડી જાય બસ હવે. તો વગા વગા જો પોગ્યા છીએ એટલે આમ નામ એમ કે પોગાડી કઠણા હે આજ હા આજ તો ખબર પડી જાય. એવું છે આજ તો ટાયર બદલાવે છે બિચારા જો લઈને આવે છે. હા જો ફેમિલી ટાયર આપણે બીજી ગાડીમાંથી આપણે ટાયર આવે છે ફેરવેલ જો. દોઢ કલાક વહી જાય આમ નામ. કારણ કે એવું ટાયર ખોલ છે આ ટાયર આવ્યું છે એટલે હા જો અમારે મેડમ કહેશે હવે શું કરવું આપણે. મેં કાંઈ નહીં કરવાનું હવે બેસવાનું છે અહીંયા થાકી ન જતી. બેઠા આપણે 1 કલાક જોયું બિચારા તો એક ટાયર 1 કલાક બદલાવતો થઈ. કેટલી મહેનત કરી કેટલા જણા હતા 4-5 જણાએ બિચારા તો બદલાવ્યું. અત્યારે વળી પાછા મહેનત કરે. એક તો ઉજાગરો થાકી ગયેલા હોય કેવી મહેનત કરે એ કરતાં આપણા હીરા હારા હું આવો હાલો ફેમિલી વાગી જશે આપણે 3:45 અને આપણે મેડમ તો જો કે ભૂઈ ગયા છે બહાર બેસવા ગયા હતા વરસાદ આવ્યો એ તો અંદર થી આપણે ટાયર બદલાવતા હતા ત્યાં આપણે મહેનત કરતા હતા થોડી ઘણી અને બતાવવું હતું. આમ જો મેડમ જુઓ ફૂલ ઊંઘમાં આવો ભાઈ એમાં કાંઈ ઘટા નહીં. આમ તો ઓઢીને હોઈ ગઈ છે. ફેમિલી આપણે અંકલેશ્વર પહોંચ્યા છીએ અને વાગી ગયા છે 8. એટલે આજે તો છે ને આપણે બહુ હેરાન થયા છે બસમાં. જો 8 વાગી ગયા છે 8:04 થઈ ગઈ છે. અમારી મેડમ હજી મોટું તો હોય ને સાના મને બેઠા છે. આમ જુઓ ખાવાના નો રહેવા દીધા સુવાના નો રહેવા દીધા. અને જે એવું લાગે છે બહાર જવાનું થાય કે નાવાના રહેવા નહીં દે. હા નાયા વગરનું જવું પડશે બહાર. કેમ કે જે આપણે ખરીદી કરવાની બાકી છે અને આપણે જવાનું છે દેરાણીને આવડો દેવા તમને આગળ કીધું છે એની હાટું વસ્તુ લેવાની બાકી છે. પણ આપણે એ બધી તૈયારી કરશું ત્યાં મને એમ છે બપોર થઈ જશે એવું લાગે છે. હા બાઈક રહીએ ને તો આપણે ટ્રાફિકમાં આવી ગયા છે. હજી તો બ્રેક જ મારે છે. આ બિચારો ડ્રાઈવર થાકી ગયો છે. જો કે ટ્રાફિકમાંથી તો આપણે બહાર નીકળી ગયા છીએ
પણ અત્યારે આપણે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મેડમ છે ને વરસાદ ચાલુ છે બહાર અને મોબાઈલ જોવે છે. હવે એ થાકી ગઈ છે હા હવે કઈ આપું છે હવે બધા થાકી ગયેલા છે અત્યારે. અને આમ જો બહાર વરસાદ ચાલુ છે તમને બતાવું જુઓ. અંદર પાણી આવે છે કાસે નથી ખોલાતા નકર સીધા અંદર છાંટા આવે છે. તો ફેમિલી આપણે હાકવાડી આપણે ઉતરી ગયા છીએ કારણ કે બસ તો જો કે અંદર નહીં જાય અને આપણે બીજી બસ કરાવી લીધી છે એની ટિકિટ પણ આપણે લઈ લીધી છે. તો મેડમ બસ આવી ગઈ તો આપણે બસ આવી ગઈ છે ભાઈ. હાલો ફેમિલી જો આપણે કન્ટિન્યુ પહોંચી ગયા છીએ મામાના રૂમે. અને જો કે હાજરમાં મામા તો નથી પણ મામાના દીકરાની ઘરે છે. જો ફરતા ફરતા બધા ઉભા રહી ગયા છે. અને આપણે કીશું શું કહે છે? લાઈક કરી દેજો કહી દે. કોણ આવ્યું ઘરે? કોણ આવ્યું? બાપુજી કે બાપુજી આવ્યા કે તો બાપુજી શેમાં આવ્યો કૃષુ? બાપુજી શેમાં આવ્યો? બસમાં આવ્યો ને? તો સવાર લેવા ગયો તો? બાપુજીને લેવા ગયો તો ને? લાઈક કરો કે? બોલ બોલ લાઈક કરો કે તો? બોલ તો નહીં લાઈક કરી દેજો કાંઈ વાંધો નહીં. તો હાલો આજનો વિડીયો પૂરો કર્યો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો ખાસ કહેજો. પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.